टॉप स्टॉक्स ની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને તૃપ્તિ પાસેથી. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રાખવાના છે? જી, તો આજના દિવસે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલો જે સ્ટોક છે HULનો ખાસ અહીંયાથી ફોકસમાં રાખવાનો છે, કારણ કે આપણે છેલ્લા ઘણા સમયથી સાંભળી રહ્યા હતા કે જે યુનિલિવર છે HULની પેરેન્ટ કંપની, એમના દ્વારા પોતાનું વૈશ્વિક આઈસ્ક્રીમ બિઝનેસ જે છે એ અલગ કરવાની એક જાહેરાત કરવામાં આવી હતી અને આવનારા સમયમાં તેઓ અલગ કરશે એવી વાત હતી. પરંતુ જો HULની બોર્ડ બેઠક ગઈકાલે મળી હતી અને આ બોર્ડ બેઠકમાં જે આઈસ્ક્રીમ નો એમનો જે આખો બિઝનેસ છે એને ડીમર્જ કરવાની, એટલે કે મૂળ કંપનીમાંથી છૂટો કરવાની એક સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. અને ખાસ કરીને અહીંયાથી હવે આઈસ્ક્રીમ બિઝનેસનું એક અલગથી લિસ્ટિંગ પણ અહીંયાથી કરવામાં આવશે. હવે જે બ્રાન્ડ છે HULની અંદર તે જો ક્વોલિટી વોલ્સ, કોર્નેટો, મેગ્નમ, આ બધી બ્રાન્ડ છે કે જે બ્રાન્ડ હેઠળ આ કંપની આઈસ્ક્રીમ વેચે છે. એટલે ખાસ કરીને અહીંયાથી એક ફોકસ રાખવાનું રહેશે HUL માં કે અહીંયાથી કેટલું વેલ્યુએશન આવનારા સમયમાં તેઓ નક્કી કરે છે. HULએ કહ્યું છે કે ભારતમાં લિસ્ટેડ અગ્રણી કંપની બનાવવા પર એક ફોકસ છે. શેરધારકોને HULના શેરના આધાર પર આ જે નવી કંપની બનશે એના શેર આપવામાં આવશે અને આઈસ્ક્રીમ બિઝનેસમાં રોકાણ તેઓ ખાસ કરીને ચાલુ રાખશે. એટલે એના પર એક ફોકસ તમારે અહીંયાથી ખાસ કરીને રાખવાનો છે. એટલે જુઓ, એટલા માટે આ મહત્ત્વનું છે કે જ્યારે કોઈ બિઝનેસ ડીમર્જ થાય છે ત્યારે એક નવી વેલ્યુ ક્રિએટ થતી હોય છે, એમાં નવું રોકાણ આવતું હોય છે અને જે પ્રકારની આ કંપનીની બ્રાન્ડ માર્કેટની અંદર છે એને લઈને અહીંયાથી ખાસ કરીને કેટલી વેલ્યુ આવે છે એના પર એક ફોકસ રહેવાનો છે. એટલે HUL આજે થોડું ઘણું પોઝિટિવ તમને રહેતું જોવા મળી શકે છે. બીજી તરફ આજે તમને જે પાવર સ્ટોક્સ છે એમાંથી એક BHEL અને એક હિતાચી એનર્જી, આ બે પર એક ફોકસ છે, કારણ કે BHEL અને હિટાચી એનર્જી બંનેને પાવર ગ્રીડ પાસેથી એક મોટા ઓર્ડર મળ્યા છે. તેમને ખાવડા નાગપુર નો જે હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ પ્રોજેક્ટ છે એના માટેના ઓર્ડર મળ્યા છે. લગભગ 800 kV અને 6000 મેગાવોટના પ્રોજેક્ટ માટેના ઓર્ડર છે અને 2029 સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો છે. એટલે ઘણો લાંબા ગાળાનો અને એક મોટી ટાઈમ ફ્રેમનો ઓર્ડર BHEL અને હિટાચી એનર્જીને મળ્યો છે. એટલે આના પર પણ આજે નજર રહેશે. BHEL ગઈકાલે પણ એક સારી એવી તેજી આપણને જોવા મળી હતી આ સ્ટોકમાં, એટલે આજે કદાચ થોડી ઘણી કન્ટિન્યુ રહી શકે આ ઓર્ડરના જે સમાચાર આવ્યા છે એને પગલે. આ ઉપરાંત તમારે આજે ખાસ કરીને જે એરલાઇન્સ કંપનીઓ છે, ઇન્ટરગ્લોબ એવિએશન, સ્પાઇસજેટ, એને ખાસ ફોકસમાં રાખવાની છે, કારણ કે ઓક્ટોબરની અંદર જે સ્થાનિક પેસેન્જર ટ્રાફિક ગ્રોથ છે એ 5.3% પર રહ્યો છે અને સ્થાનિક ટ્રાફિક છે એ 8% જેટલું વધીને 136.58 જેટલા કરોડ જેટલા પેસેન્જર્સ પર રહ્યા હતા. હવે અહીંયાથી ઇન્ડિગોનું જે માર્કેટ શેર છે એ 63%થી વધીને ખાસ કરીને 63.3% પર આપણને ઇન્ડિગોનો માર્કેટ શેર પહોંચતો જોવા મળ્યો છે. એર ઇન્ડિયાના માર્કેટ શેરની અંદર ઘટાડો છે. સ્પાઇસજેટનો માર્કેટ શેર 2%થી વધીને 2.4% થયો છે અને આકાશા એરનું જે માર્કેટ શેર છે લગભગ 4.4%થી વધીને 4.5% પર આપણને રહેતો જોવા મળ્યો છે. એટલે આજે ઇન્ડિગો, સ્પાઇસજેટ બંને માટે એક પોઝિટિવ સમાચાર છે. જોઈએ આજે અહીંયા આપણને એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવવી જોઈએ. આ ઉપરાંત તમને વિપ્રો પર ખાસ એક નજર રાખવાનું છે, કારણ કે પિયર બ્રુનોએ વિપ્રોના યુરોપ સ્ટ્રેટેજિક માર્કેટ્સના યુનિટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે રાજીનામું આપ્યું છે અને ઓમકાર નિશાલ હવે આ પદ અહીંયાથી સંભાળવા માટે જઈ રહ્યા છે. 26 નવેમ્બરથી તેઓ અહીંયા ખાસ કરીને આ પદ સંભાળવાના છે, એટલે એના પર એક ફોકસ રાખજો. આમ તો આ સ્ટોકને બહુ વધારે અસર નહીં આવે, પરંતુ આ જે મેનેજમેન્ટ ચેન્જ છે કેટલું મહત્ત્વનું પુરવાર થાય છે, બજાર એને કઈ રીતે લે છે એના પર એક ફોકસ રાખવાનું રહેશે. આ ઉપરાંત આજે બે કંપની પર આપણે ફોકસ રાખવાનું છે કે જ્યાં આગળ આજે QIP લોન્ચ થયો છે. સૌથી પહેલાં ઝોમેટોનો QIP લોન્ચ થયો છે. 8,500 કરોડનો QIP તેમણે લોન્ચ કર્યો છે. 266 રૂપિયા પ્રતિ શેરનો ભાવ નક્કી થયો છે અને લગભગ 2.5% ડિસ્કાઉન્ટ પર તમને ફ્લોર પ્રાઇસ જોવા મળી રહી છે ગઈકાલનો જે ક્લોઝિંગ હતું એનાથી. એટલે આના પર એક ફોકસ તમારે અહીંયાથી ખાસ કરીને રાખવાનો છે. આજના દિવસે તમને થોડો ઘણો ઘટાડો ઝોમેટોની અંદર શરૂઆતમાં જોવા મળી શકે છે. જોકે ગઈકાલે અહીંયા જે BSE ઇન્ક્લુઝનના સમાચાર હતા સેન્સેક્સમાં, એને લઈને પણ અહીંયા જે એક ઇન્ફ્લોની અપેક્ષા છે, એટલે એના પર પણ એક ફોકસ આપણે રાખવાનું છે. બીજી તરફ KEI ઇન્ડસ્ટ્રીઝ તમે ખાસ કરીને ધ્યાનમાં રાખજો. અહીંયા પણ કંપનીએ લગભગ 2000 કરોડનો QIP લોન્ચ કર્યો છે. 3800 રૂપિયાની પ્રતિ શેરની ઇન્ડિકેટિવ પ્રાઇસ છે. 5.5% ડિસ્કાઉન્ટ પર
આ અહીંયા ઇન્ડિકેટિવ પ્રાઇસ રાખવામાં આવી છે, એટલે અહીંયા પણ તમને થોડો ઘણો ઘટાડો કદાચ આજના દિવસમાં જોવા મળી શકે. એટલે ઝોમેટો, કેઆઈ ઇન્ડસ્ટ્રીઝ આના પર ધ્યાન રાખવાનું છે. આ ઉપરાંત તમને HUL એરલાઇન્સ કંપનીઓ આજે ફોકસમાં રહેતી દેખાઈ શકે છે. પરંતુ આ સિવાય તૃપ્તિ, તમારી પાસે આજે કયા સ્ટોક્સ કે જ્યાં ખાસ નજર રાખી રહ્યા છો? ગુડ મોર્નિંગ નીરજ. શરૂઆત હું LT ફૂડથી કરીશ. પોઝિટિવ સમાચાર સાથે જ આપણે શરૂઆત કરીએ. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે કંપનીએ પોતાની નવી ઓફિસ અહીંયા તેમને ખોલી છે. ખાસ કરીને રિયાદમાં નવી ઓફિસનું જે તેમને ઉદ્ઘાટન કર્યું છે, ત્યારબાદ હવે કંપનીની એન્ટ્રી જે છે તે આપણને સાઉદી અરેબિયામાં થતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, કંપનીને આગામી 5 વર્ષમાં SAR 185 મિલિયન્સનું તેઓ રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. અગર હું રૂપી ટર્મની વાત કરું છું તો લગભગ 4160 કરોડનું તેઓ અહીંયા રોકાણ કરશે. પરંતુ કંપનીને આવનારા 5 વર્ષમાં લગભગ SAR 435 મિલિયન્સ, એટલે અગર રૂપી ટર્મમાં વાત કરું તો 9783 કરોડની તેમને આવકની તેઓ અપેક્ષા પણ અહીંયા રાખી રહ્યા છે. એટલે ખાસ કરીને LT ફૂડ છે આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદના કાઉન્ટર પર નજર કરી લઈએ. એ છે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ. અહીંયા રિફંડ કંપનીને મળ્યું છે. પોઝિટિવ સમાચાર છે. કંપનીને 1945 કરોડનું ટેક્સ જે છે કંપનીને રિફંડ મળ્યું છે. એટલે આ કાઉન્ટર પર આજે ખાસ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લે સ્ટોકક્રાફ્ટ માટે. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર જ આપણને જોવા મળી રહ્યા છે. કંપનીએ ખાસ કરીને હોરોહલી ફેક્ટરી જે છે તેમાં તેમને નવી કાસ્ટ આયરન ફાઉન્ડિંગ જે છે તે તેમને બનાવી છે, અને આની જે ક્ષમતા જે છે તે 2.2 મિલિયનની હાલ સુધીની છે પ્રતિ વર્ષ, જે તેઓ વધારી રહ્યા છે. અને તેના માટે તેમને આ નવી તેઓ ફાઉન્ડિંગ છે તેઓને એના પર વધુ એક પ્રોગ્રેસ કરી રહ્યા છે, વધુ એને બનાવવા માટે પ્રોસેસ કરી રહ્યા છે, જેને કારણે કરીને તેમની જે વાર્ષિક ક્ષમતા છે તે વધીને 4.4 મિલિયન સુધી પહોંચી જશે. ત્યારબાદ નજર કરી લઈએ પાવર ગ્રીડ માટે. અહીંયા કંપનીને LOI મળવાના સમાચાર આપણને મળતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ માટે કંપનીને અહીંયા LOI મળ્યો છે. એટલે આ કાઉન્ટરમાં પણ આજે ખાસ આપણને ફોકસ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ ગલ્ફ ઓઇલ માટે. અહીંયા પણ કંપનીને કરારના સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. તેમને પિયાગ્યો ઇન્ડિયા સાથે તેમને કંપનીએ કરાર જે છે તે તેમને વધાર્યા છે, અને ખાસ કરીને તેમને કમર્શિયલ ગાડીઓના હાઈ પરફોર્મન્સ બુલિક્રન્ટ સોલ્યુશન્સ માટે તેમને આ કરાર જે છે તેમને વધાર્યા છે. એટલે આ કાઉન્ટર પણ આજે આપણને પોઝિટિવિટી દેખાડી શકે છે. ત્યારબાદ નજર કરી લે અશોકા બિલ્ડકોન માટે. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કંપનીને LOI મળ્યો છે. કંપનીને ખાસ કરીને NHAI પાસેથી 1391 કરોડનો અહીંયા આપણને LOI મળતું જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ જોયું કે આ કાઉન્ટરમાં આપણને સારી એવી તેજી જોવા મળી હતી. ગઈકાલે પણ આપણને પોઝિટિવ સમાચાર જોવા મળ્યા હતા. આજે પણ આ કાઉન્ટરમાં પોઝિટિવ સમાચાર જોવા મળી રહ્યા છે. એટલે આ કાઉન્ટર ખાસ આજે પણ ફોકસમાં જોવા મળી શકે છે. અને છેલ્લા કાઉન્ટર પર નજર કરી લઈએ. એ છે પ્રીમિયર એન્જિનિયરિંગ. અહીંયા પણ કંપનીને ઓર્ડર્સ મળ્યા છે. ખાસ કરીને કંપનીને 1087 કરોડના એમને ડિફરન્ટ ઓર્ડર્સ મળ્યા છે. એટલે આ કાઉન્ટર પણ ખાસ આપણા ફોકસમાં રહેશે. એટલે ચાની મેં અને નીરજ લિસ્ટ તો ઘણું બધું લાંબુ છે, પણ ખાસ કરીને જેવી રીતે ટેલિકોમ કંપની, રેલવે કંપનીઓ ફોકસ છે, તેવી રીતે ખાસ કરીને આજે HUL એવિએશન કંપનીઓ પણ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. જી નીરજ.